ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ વિશ્વ ઉમિયાધામ, ઉમિયા માતાજીના દર્શન કરવા. આ મંદિર અમદાવાદના એસજી હાઈવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ગામમાં આવેલું છે. આ મંદિરને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટના રૂપમાં મોટું બનાવવામાં આવી રહ્યું છે. હવે અમે પહોંચી ગયા છીએ ઉમિયા માતાજીના મંદિરે. આ મંદિરના બહારના દ્રશ્યો છે. તો ચાલો તમને ઉમિયા માતાજીના દર્શન કરાવું અને મંદિર વિશે થોડી જાણકારી આપું. એન્ટ્રી ગેટ છે, આપણે અહીંયાથી અંદર જઈશું. મંદિરના બહારના પરિસરમાં પ્રવેશ કરતા જ મંદિરની સામે તમને ઉમેશ્વર મહાદેવનું મંદિર જોવા મળી જશે. જગતજનનીમાં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવા વિશ્વની સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય મંદિરનું મહાભૂમિપૂજન 4 માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ સંપન્ન થયું હતું. આ મંદિરના નિર્માણ કાર્યક્રમનો પ્રારંભ 22 નવેમ્બર 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે કરવામાં આવ્યું હતું. અને અહીંયા સ્કેન કોડ આપેલો છે, તમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે જોડાઈ શકો છો સ્કેન કરીને. મંદિરની અંદર પ્રવેશતા જ તમને સામે મંદિરનો પ્રોજેક્ટ જોવા મળી જશે. કઈ રીતનું મંદિર બનશે તે દર્શાવેલું છે પ્રોજેક્ટમાં. આ મંદિર ઉમિયાધામ સંકુલનું કેન્દ્રીય આકર્ષણ હશે, જે અમદાવાદના જાસપુરમાં લગભગ 80 એકર જમીનમાં ફેલાયેલું હશે. નવા ઉમિયા માતાના મંદિર માટે અંદાજિત ₹1000 કરોડનું બજેટ રાખેલ છે. ભારતીય આર્કિટેક્ટ્સ અને જર્મન કલાકાર દ્વારા ડિઝાઇન કરાયેલા મંદિરમાં 270 ફૂટની ઊંચાઈ પર એક નિરીક્ષણ ગેલેરી હશે, જે શહેરના લેન્ડસ્કેપના 180 ડિગ્રી પેનોરેમિક દ્રશ્યોને નિયંત્રિત કરશે. મંદિરમાં 171 ફૂટની ઊંચાઈ પર માતા ઉમિયાની મૂર્તિ પૂજાશે અને આ મંદિરની ઊંચાઈ 504 ફૂટ હશે. હવે આપણે ઉમિયા માતાજીના દર્શન કરીશું. આ તમે સામે જોઈ રહ્યા છો એ વિશ્વ ઉમિયા તિલક છે, જેનું તિલક સંસ્કાર શુભારંભ અષાઢી બીજ 27 જૂન 2025માં થયું હતું. ઉમિયાધામ મંદિર સંકુલમાં NRI મુલાકાતીઓ માટે એક વિશ્વ કક્ષાનું ગેસ્ટ હાઉસ, એક કન્વેન્શન હોલ, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે વિવિધ સુવિધાઓ, તબીબી સંભાળ સુવિધા, એક ઓલ ઇન વન રમતગમત સુવિધા, કારકિર્દી વિકાસ કેન્દ્ર, કૌશલ્ય વિકાસ સમુદાય, એક પુસ્તકાલય, એક છાત્રાલય, એક બેન્ક્વેટ હોલ અને એક થિયેટર સહિત વિવિધ મનોરંજન સુવિધાઓ પણ હશે. સંકુલના ભોયરામાં 2 માળનું પાર્કિંગ બનશે, જેમાં 1000 વાહનો પાર્ક થઈ શકશે. સંકુલની અંદર 400 રૂમ ધરાવતું 13 માળનું એપાર્ટમેન્ટ પણ બનાવવામાં આવશે. ભવ્ય મંદિરના માળખાને ચિત્રાત્મક કોતરણીવાળા 92 સ્તંભો દ્વારા ટેકા આપવામાં આવશે. મંદિર વિશે જેટલી માહિતી મને હતી એ મેં તમને જણાવી, છતાં પણ થોડી ઘણી માહિતી રહી ગઈ હોય તો મંદિરના કાર્યકર્તા પાસે સાંભળીએ. બરાબર. અને ડિસેમ્બર 27 સુધીમાં પૂરું કરવાનું પ્લાનિંગ છે. દુનિયાનું ઊંચામાં ઊંચું મંદિર છે. દુનિયાનું ઊંચામાં ઊંચું. અને બહુ બધી અંદર ફેસિલિટી, ખાલી ફક્ત મંદિર નથી, અંદર બધી મલ્ટીપર્પઝ બધી સગવડો છે. વિદેશી લોકોને રહેવા માટે, વિદ્યાર્થીઓને રહેવા માટે, સ્પોર્ટ્સ સંકુલ, મેટામોનિલ, મેડિકલ સુવિધાઓ, અનેક વિવિધ પ્રવૃત્તિઓ થવાની છે. અને સનાતન ધર્મમાં બધા જ હિન્દુઓનો લાભ લઈ શકે એ ટાઈપની વ્યવસ્થા છે. એટલે બહુ જ વર્લ્ડ લેવલે મંદિર બનશે. તો આપણે મંદિરના કાર્યકર્તા પાસેથી મંદિર વિશે થોડી જાણકારી લીધી. આ મંદિરમાં સ્ટોલ પણ આવેલું છે, જેમાં હોમમેડ ખાખરા, ચવાણું,
અથાણું તથા શુદ્ધ ઘી મળી રહેશે. આ દરેક વસ્તુ શુદ્ધ અને હોમમેડ છે તેનું સર્ટી પણ મળી શકશે. અમે મંદિરની બહાર આવી ગયા છે જ્યાં ઉમેશ્વર મહાદેવનું મંદિર છે, તો ત્યાં પણ આપણે મંદિરમાં દર્શન કરી લઈશું. આમ તો ઉમિયા માતાના ઘણા મંદિરો છે, પણ વાત કરીએ અમેરિકાની તો અમેરિકામાં ઉમિયા માતાના 5 મંદિરો છે. આ 5 સ્થળોમાં જોર્જિયામાં મેકોન, ન્યૂ જર્સીમાં એડિયન, મેસેચ્યુસેટ્સમાં લોસ્ટન, ઇલિનોઇસમાં શિકાગો અને લોસ એન્જલસનો સમાવેશ થાય છે. અમેરિકાનું પહેલું ઉમિયા માતા મંદિર 2014માં જોર્જિયાના મેકોનમાં 32 એકર જમીન પર $20 મિલિયન બનાવવામાં આવ્યું હતું. અમેરિકામાં રહેતા 2.5 મિલિયન પટેલ સમુદાયનો સાંસ્કૃતિક વારસો આ મંદિરની આસપાસ કેન્દ્રિત થાય છે. જે તમે સામે જોઈ રહ્યા છો ભોજનાલય છે ઉમા પ્રસાદમ. અહીંયા ભોજન પ્રસાદ પાસ મળી રહેશે, જેનો પાસ લેવાનો સમય સવારે 11 થી 11:30 અને સાંજે 7 થી 7:30 રહેશે, તથા ભોજન પ્રસાદનો સમય સવારે 11 થી 1 અને સાંજે 7 થી 8:30 સુધીનો રહેશે. આ મંદિરના બહારના દ્રશ્યો છે. અહીંયા તમને ગાર્ડન પણ જોવા મળી જશે અને બાળકો પણ રમે એ રીતનું પણ ગાર્ડન બનાવેલું છે. આજની વિડીયોમાં આટલું જ. હજુ મંદિરનું કામ ચાલુ છે. મંદિર સંપૂર્ણ રીતે બની જશે તો ફરીથી તમને હું ઉમિયા માતાજીના દર્શન કરાવીશ. ફ્રેન્ડ્સ, આપણી સંસ્કૃતિ એ જ આપણું ગૌરવ છે, તો વિડીયો વધુ લોકો સુધી શેર કરજો, જેથી ગુજરાતનું ગૌરવ વધે ને લોકો સુધી માહિતી પહોંચે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માં ઉમિયા જરૂરથી લખજો.